આ મહિનામાં ઘણી ભેંસો વેચીએ અને ઘણી જોઈ હવે પણ હાલ મને બે દાડા એટલું ટેન્શન છે મગજમાં કોઈ માપ બારું પૈસા તો સારા મળ્યા છે આપણને પૈસા મળ્યા બધું છે પણ હાલ પાંચ પૈસો બસતો નહીં અને પેલા ફોન ઉપર ફોન આવે છે અત્યારે હસમુખનો શું વાત કરો છો અત્યારે રાતે 11 વાગે ફોન આવ્યો છે એવું તે રાતે મારા ઉપાડ ઉપર કંટાળીને શું કરી કે એક કામ કરો પણ એ તો કે મને ગમે તે કરો કે આ મહિનો થઈ ગયો ઉપર દાડા હેડ્યા કે મને પૈસા કે છે હાલના એ તમારી કઈ વાત તો સાચી છે તો શું કરીશું કે હેડ એ બહુ તારા પૈસા કશી થવાનું નહીં પણ હું કઈ કરવું પડશે શું કહો હા ભાઈ પૈસા તો આપણે પણ બનવા કાંઠા થાય બરાબર બીજી ભેંસો વેચી નહીં ખબર હા સરી બંધ ક્યાં પૈસા વાત પણ એમ કરીએ જે બીજું એક ડોબું પેલા સોમાજીની ભાવમાં છે આપણે જોઈને આવ્યા તમે સોમાજી હું એકલો ઓટો માર્યો હતો હા તો સારું સારું કર્યું ડોબું જો ખબર સર સાલમાં થોડું ભૂસે ભજેલું એવું છે એટલે તે પોતરીમાં પટાવવું છે ખબર હા તે પત્તે કોમ કરો પણ તો રેથી એટલામાં લઈ લઈએ અને હસમુખ ના દઈએ એટલે હસમુખ કહેતા લે ને બસ પેલા ગોવાજી કહેતા તો ગોવાજી પાસે પૈસા લે હસમુખ ના હાલી દી ભરીએ બરાબર આ તે કોક આજે કહું પે લેડ એમ કરીએ તને આમાં થતું નહીં કે આ એક વાલી કઈ નથી વાલી બરાબર છે અમે ખરા ને મને ડોક્ટરે હાથ આવે છે એટલે દવાનું કીધું છે ને મને અમે ડોક્ટર કોમ કરે ના પાડી છે હાથ આવે છે એટલે આપણે આજે બે વેચી મારી હોત ને તો એટલું મારે કોમ ઓછું તો પછી આપણે બીજી બે લાવો આજે કશો વાંધો નહીં એક આજે આપણે વાલી કઈ નથી ને જે કિંમત આવે તાણા આટલા બધા ઢોર આવીને આપણું કરવું છે કેવો ચાલ પોતો નહીં સ્વાદ વાત આજે તારી કેવી હા જા જો બેટા બેહો પાય ફરે એવું છે રાયમનજી આવો તમ ભાઈ હા મનુભાઈ હા સુનભાઈ આવો નહીં ભાઈ આવો કાજે મજામાં હું મજામાં હું કેવો સાહેબ ની બે કહેતા હતા જે આરીએ તો પેલી ના આ બેસી નહીં જે હાલવાની છે આરીએ હા ઉભી કરજો ઉઠ હાલ ખાઈ બેઠી છે હા સામે નહીં ને પાણી પાણી બેઠી છે ઉઠ જોઈ લ્યો ના ભેંસ તો સારી છે સારી સારું અસર કમ્પ્લીટ છે અને કમ્પ્લીટ બેસે કેટલો ટાઈમ થયો જાય વીમાએ તો લગભગ અહીં ન થવાયો છે મહિનો છે હા પાડું તો જોઈનું પાડું તો નહીં મરી ગયો મુશ્કેલી છે ઓવા ખાણું પણ જાય કોણ પેજ જશે એકદમ ગરીબ છે રેમલભાઈ ભાઈ હા પણ આ તો નહીં હાલવાની પણ આ મારા હમણાં ડોક્ટર ખાસ આવે છે મને ઓ તે કોણ થતું નહીં કે એટલે ડોહન કો તાર ભે આપણે કાઈ જઈએ તાર મને કોઈ ચાર પાંચ હમણાં ભેહો થઈ જશે હા હા એ કાજી હરી આવી ગયો તે ડોહો તે હરી આવી જાય છે ઓમાં માડોશીને હાસે હશે કશું કરી શકતી નહીં ચાર પાંચ બેહો છે કે હાસવી નહીં શકતી બરાબર એ છે કઈ એક વાલી કઈ નાખું તાર અમે ખરા મનો ભાઈ મારા થતું નહીં બરાબર આ શિયાળામાં ખોટો ઢોર રાખીનો કરવાની છે બોલો મોટું નહીં લીધા કિંમત બોલો તમારે લેવાની હોય તો હાલો હા બેટા હું લેવા લ્યા તો લઈ જ જવું કે આજે બોલો કિંમત બોલો હા તમારે પેલા બોલો એ રોહા બરાબર વાત કરું અમાયું કિંમત તો અમે ભેવાની પીટ છે કે હા કોઈ વધારે કેવી નહીં આપણે ભો મોકલજો 50,000 રૂપિયા 50,000 આ કશું વાંધો નહીં કારણ કે અમે ઢોરની પીટ છે હા કોઈ વાંધો નહીં શેરા સાથે ભેળકો ખાઈ દો એટલે એ થોડી ખાખે ખાઈ દેતી ને એટલે એના લીધે જે રેત આવે ને ચાલો ચાલો જાવ ભેળકો ખાતી રાખ હા એટલે જ તો આમાં જો હા કોને કિંમત હું કરું છું 50,000 રૂપિયા લેવાના છે પચાસ તો ના આવે યાર બોલો તાન તમારી કિંમત બોલો તો ભાઈ હાલવાની કિંમત બોલો આની બોલી છે હું તો મનુ હા જો આ ભાઈ સોમભાઈ હા તમે ગમે તે કહેતા પણ વિવાહ તો કાઠો છોકરો તમે મહિનો કરે પણ આવ્યો બે વિવાહ 2 મહિના થયા છોકરો નાઈમાં નહીં આ તો કાઢો વિવાર મહિનો થયો છે અને દૂધ કાઢે છે 10 લીટર અમે કાયમી ફેવરી છે ભેંસો ફેવરી દાવાની હા તો તમારી કિંમત બોલો કાચી તાન. પર જો વેચવા પડશે વરાજો મનુ હા હું કહું છું મારે ઓછામાં ઓછું 30,000 ડૂબું છે બરાબર 28 કરો કે યાર ના ઘણું જો કર પોતે ઉઠેલી પછી હા જો રાયમલ ફાઈન હું રૂબરૂ જઈ આવ્યો પણ મળતો નહીં ફોને 2 4 5 વખત કર્યા ફોને ઉપાડતો નહીં આપણને પૈસા જોઈશે અને બેસે જાય છે
પણ એમ કરો કે બીજું ડબ્બુ લઈ આલો કે આ એવું થાય નહીં તાનો બીજી ભેંસ ના આવે આ એવું કે ભાઈ અમારે કશું પૈસા ના તો કોને અમે બીજી ભેંસ લઈ ભેંસ આલ દે બીજી કે એ વાતનો ખુલાસો તો થઈ જાય પેલી બોલી કરવી પડશે તો જો આ રીતે અમને ક્ષેત્રે એવું છેતરતો નહીં ભાઈ સાચી વાત હા, બોલી છે ચલા દાતે આજનો આજનો કાલ ફોન ઉઠાવતા નહીં અને તું ભેંસ પારા કરવાનો હોશિયાર છે જ હો હેડે એટલે તું તું તારા જોઈ ભેંસ જોઈ લેવાની આને કતું મને દોવા દેજો હા તને દોવા દે મારે એકલા ના આખત રહું નહીં તને લઈ જવી સારી અને ભેંસ દોવાય તારા બેહવાનું અને તારે ભેંસ ચાલે છે કે નહીં ચાલે પેલા જોઈ લેવાનું પછી જ વાત આગળ હેડવાની હાર હાર ત્યાં દર વખતે આપણે પૈસા થોડા એમને આવે છે આ રાયમલ આ તો રાયમલી બધા ક્ષેત્ર કરે છે ભાઈ સુમાજી આખું પાછું અસ્મિતનો ફોન આયા કરે ખબર પડે છે સાંભળ્યું જો તમારા આલુ દોવા ડૂબું તો રાજી તી એમો નાઈમાનજી ચીમો નહીં પહોંચતું પણ છેલ્લા છેલ્લી હું કિંમત કહી દઉં હા પોતરી નથી હાલવાની નહીં શિવા કાકા તમે ગમે તે કાકા પર ડૂબાનો વ્યવહાર કાઢો છે અને આ તો ભેજ અમે લઈ જઈએ આ તો તમારા થોડી ભીડ છે એટલે અને દૂધમાં જોવું નહીં પડે નાઈમાનજી મારું કેવું સાંભળ્યું રાયમલભાઈ 35,000 માં તો બકરું નહીં આવતું તારે તે સમજ્યા ને લે પણ તો ડુંગળી જોવું પડે ખબર પડે. આ તો બે કોણ છે પણ આ તો મારા કોણ તો તું ડોક્ટર ના પાડી દે તમારું નામ યાદ હોય તો આપણા ઘેર બોધેલી બે ભેંસો જોઈ આવો આ તો ભલી મેં કે- હાથ મિલે હાલે ઓ હાથ મિલે ને તો લચ્છી પર એ હિતે છે તને બે દેતી જાઓ 80,000 આવતા ડિલિવરી આંજણ અમારે નહીં આંજણ મતલબ આ તો તમે કીધું તો એટલો માં આબુ પર બોલો હરખી કિંમત તો લઈ જઈએ આયા છીએ તો પોતરી નથી નહીં આનવાની નાઈમાનજી તમે આ તો હું પોતરી કહું છું હાલો હા એની બચે છે આ તો લઈ લો હળો ભાઈ લે, સોમાજી. લે બત્રીમો બસ નું પાકું રાખો પછી બધી એમ કરો તો પછી ભૂખા પાડે છે અમારા ચેતરી આંજણ ચેતરી બરોબર છે હોય છે બોલો ભાઈ સોમાજી બોલે બીજું કઈ બોલાવો હાલ કશો તો નહીં આ શીલા પર પૈસા થયો ચેતરી મારી હોય ને શીલા પર પૈસા અને જો લઈ જઈને તમારે જેવું તો જે ના જેવું તો કોઈ નહીં અમે આલી છૂટા. જે જવાબદારી અમારે તો તમારે ચિંતા નહીં કરવાની હાલો એટલે જ તમે કાલે જેવું પાછી બોધવાનું છો હું મોદી છું હા એ તો બરાબર અને છે મારે બરાબર. કોમ ના થાય એટલે વાતો છે તમારે લઈ જવી હોય ને હા, હા. પાછી આવવા નાખવું હોય ને હમ. તો લઈ જાઓ અત્યારે ના પાછી તો નહીં હાલ લે 1 રૂપિયો ઓછો નહીં આ ડોહા તો ખબર ના પડે હારું 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 શું કીધું હા હા બરાબર હાલો બરે આનંદજી ભેંસ તો લાયા છીએ આપણે હવે. તે બેને તારું ચિંતા છે બે આવા તો હમણાં આવા છે આવતાની કોણ વળી પાછું હસમુખ જ લઈ જા એવું છે કારણ કે એ તો ખબર છે કે પૈસા લેવાનું બનવાના નહીં હા. પૈસા આલવાના નહીં અને એ બીજું વખત આમાં મરે છે હા બસ એ વાત સાચી છે એ પાછા એ વળી ઉપર કરી દઈએ એ બેઠી યાર ઉમા કરે છે કે દૂધ ભેંસ લાવો કરે છે. એ તો લઈ જ જા હા બરાબર આ તો લઈ જાય એને ખબર છે હા કાયા ઘરે પૈસા આપી નહીં અને આપણે શી હાલવા આવી આપણા પાસે સિયર તો છે હાલવાના છે. હવે પેલા ગોવાજીને કીધું છે તેવાની તો લગાડી એ કરે. આવો ઓહો. તું તો યાર નહીં ફોન ઉપાડતો નહીં મળતો મારો તું તો જેટલો મોટો માણસ છે ફોને નહીં ઉપાડતો મળતો નહીં યાર રાતે તો ફોન તમે ઘેર કરતા ઉપાડ નથી ખબર તમારે વાતો કરી દીધી તો પૈસા બન્યા નહીં એક બીજું ડોબું પહોંચેલું છે આપણા ઘેર કાઢનું જો ગમે અને પાલવા તો લઈ દો હાલ ઘડી ચાલો પૈસા તો આલજુ પર વાર લાગશે એમ. એક વખત તો ક્ષેત્રે ફેરના છે કરતા પાછા નાના જોઈ લે દેખો બરાબર પાકા પાય જોઈ લો એ તમારો ના તો કાઢા થઈ આવો પાકો કાઢા થઈ આવો ઓર્ડર કરી દો ને પાછા આ ફેર ફરી જાય તો ક્યાં તમારા ફરશે જોવા આપણે? બોવામાં બધી વાત આ ગરીબ ઘરની ભીત છે સારી એવું ને જોઈને લઈ જાઓ અરે દલાલોની ભીત નહીં જોઈને લઈ જાઓ અરે આપણે બરાબર, ગરીબ છે એકદમ બરાબર. જોવા કરતા ઘણી હારી તો જોઈ લો હા પેલી જો હાથ હારી ના ગોળી ના ના નહીં મારે નથી. બિલકુલ નહીં ભલે કદો ઘણી હારી લઈ જ લઈએ જોઈ લો ફરતો હસો બસો જોઈ લો હા જોઈ લ્યો બરાબર જો ચારો હસો ચાલતા હા એ તો ભેંસ તો હારી દેખાશે અને વિવાર ખોટું કા બોલતો આગળ ફક્ત વેદાનો વિવાર છે તો પાડું મારી ગયું છે બીજું કોઈ નહીં મુસળી જો ભાઈ જુઓ આપણે પૈસા નહીં અને બેસી જાય મને ભેંસ થઈ લઈ જે દૂધ ખાવા થાય લીટર તો આવશે ને છોકરો તો ખાવે ને એવી રીતે લઈ લો ને આપણે હા ભાઈ બોલો હારો લઈ જઈએ પછી પેલું કરતી નહીં થાપા હો
અરે હું નહીં કહું હેડો ને. હા આ કીધું પાછું અમે ના પાછું તો પેલો શરામાં તો બોલવા દીધી જ નહીં તો અમને લોકો નહીં બંધાય હારું, હારું, હારું. આ કીધું પાછું અમને તો હંગાથી આયા પાવ અરે અંગાતે એટલે જ આવું વિશ્વાસ લઈ ગયા તાણે. હવે ખોળ ઉપર દે હા અને જો ભેળકું પાછું મકાઈ નો અપાય આ ચોખડ કરું પાછું બરાબર બરાબર. આ કીધું પાછું હા હા બરાબર અને કિંમતમાં આપો હા કિંમતમાં તમારે આલી 50 માં જોડો એવું હા હો લઈ જો સારું લ્યો. ભલે અમે તો પોસ પછી અમે નુકસાન ખાવ પણ તમારા બદલા ઘર બદલા આવી શકે હવે મારી પાસે રૂપિયા આખો નહીં થાય મિલે અને પછી ઉપરનું ઉપરનું વળી પછી કરી આલશું તમારે એ વળી પણ આખું કરી શકો વળી ખબર જે ઉપર તો 10 બાકી તમારે હા 10 વર્ષ કરી આલશું પણ કરી આલજો પણ ધક્કા ના ખવડાવે. ના ના યાર આલ દો ભાઈ હો હાલ દે શું છોડ લઉં? છોડો દે હો લે છોડી લ્યો છોડો 2 જણ તો છોડો ના છોડી જો અમારે જે બીજી 2 ભેગો કરવા જવું છે આ રાતે ડોબું તમારે રખાઈને ઘણા કેટલા આવી ગયા એવું તાણે તાણ કેટલા આવી ગયા ગોજી હોય તો 2 વખત આવી ગયા પણ નતું આલું આ તમે દૂધ વગર શાનદાર રખાવાનું નથી પીવો દૂધ લઈ જજો શું કીધું દુખજુ જો આપણો 50 વળે ને વળે વળે અમારે યાદ દહન તું તાર સિંચા નહીં કર હા રાયમલજી નું કોમ જ એવું છે સિંચા કર્યા વગર ફરવાનું છે ગમો સારું કર્યું હેડ હેડ તો ગોવા જવાનું વગાડી દીધું ભેંસ તો હારી છે ને હારી છે હેડો બાપુજા પૈસા જતા પૈસા તો એના કરતા હારી છે ને? ચીલે હેડ. હેડ. આપણે પૈસા જોય અને ભેંસે જાય અને પછી છે ને કોક હારો ચોક 25 વધારે આવશે ઘરે એવા આવશે તો વેચી મારી વેચી મારશું અને બી લાવીશું અત્યારે હું તો ઘેર લઈ લઈએ આમ તો હારી હેડવામાં ને બેડવામાં ને આમ હારી છે ભેંસ મારતી નહીં છે જે ચાલ આવીશ આખર રાય મને નહીં છેતરે આપણને હો. આ જોઈએ નથી ના ના જે આલ્યું આપણે હે હાવ. પૈસા જતા રહે એના કરતા તો સારું ને ચીલે અહીં આવ તારો ઘર આવી હેડ જો ઘર બદલી જી તારું હો તારું હોય રહેવાનું હો તડકા બોધી રાખતા નથી તો સારું કહો આ સોયલે રહેવાનું ને રહેવાનું હવે ખાવાનું કેવું મળશે ઉપર ફર્સ્ટ ક્લાસ આ ડોશિયો નવાઈ ભાઈ દાળ રંટો નાખવાનો જો ખેતરે જઈને ચાનો પારો લઈ આવે હાલ હું જાન લઈ આવું છું હો પેલું 14 કિલો પડશે આ દોવાનો ટાઈમ દે દે તો ચલો રેડો હો આ નવી નવી ભેંસ તો ખબર તો છે કે ભાઈ નવી લાયા છે તે આપણે પાંડરી એ ખબર નહીં પડતી પૂછી કરું એમાં જ્યાં રે આ તો હવે હવાનું તો ના નવી ભેંસ તો મને ખાલી આવા દે હો હા એ ડોશી આ તો હવે આનું ખબર નથી કે ભાઈ આપણો ભારીએ બે ત્રણ દાવ તો ભૂરો કરશે કે ટાઈમ થી લઈને હું આવતો રહ્યો આરા હેડો હવે ભૂજું હા બરાબર જુઓ તમે તાર ડોહા હા. આ તો હવે દોવા દેતી લાગતી નહીં દોવા દે બે સોંગી દે પણ આ જો કે કેવું કરો સૌ દોવા દે આ બાજુ થાય ભેંસ હતા નવો શીલો છે નવો શીલો આપતા હા. દે હા તો દે તાને તો હું કરો અરે દેવા દે અરે હું થઈ રહ્યા છો સુખજી આ જો કેવું કરો આવો આવો હોઈ આવો હું હને બખાડા કરી રહ્યા છો શું ને આ ભેંસ દોવા બેહી છે હવે અને વળી શાળી લાવે વેચી મારી હતી ને દેશીભાઈ ને પાસે લાયા ફેર ચોથી લાયા એ રાયમલજી ભાઈ ની ઓહો પટ્યું કેટલા લાયા 50 અરે આ ભેંસ ને તમને ખબર છે હા 12 વર્ષથી વિવાય કોને 12,000 માં ના લેવાય બુવાજી પણ અમારા પૈસા જતા હતા પૈસા જતા હતા પણ દેતી તો લાંબી હતી અને 1.5 વર્ષ થયું 1.5 વર્ષ દોઢ વર્ષ થયું આ તો દૂધ પણ બહેરો વધારે ભર્યો આ જો શું કરો ફટી ગયું હોય બે આજકાલના બે રહ્યા ને એક કાળિયો બૂટ ને પેલો બીજો નહીં, એક જાડિયો કાળિયો બૂટ હા. એ બે જણા તો દોયડા જ કરે છે રાયમંડ ની વાત નથી, જિંદગીથી દોયડા જ કરે છે એમાં બૂટ લે તો બહુ ચાલાક છે, બોલ છે બોલે છે હવે જે થયું એ થયું હવે શું થાય હવે? અને 50,000 માં હા 50,000 માં 12,000 માં મિલ્યાઓ પાછી આ તો ના થાય તમે તો તમને શું કેવું હવે કોઈ પાછી મેળવા નહીં જેવું જે થઈ ગયું થઈ ગયું પણ નહીં સોટો નહીં કારણ નહીં થતી હવે જ નહીં આવતી હા ઓળખું સાય ખવડાવજો ખાનાનું ક્ષેત્ર ગયા પૈસા લઈ લ્યો જે તમારે 70,000 બાકી છે લઈ લ્યો અને આ બધું ના કરો આ તો કશું નહીં અને બેહો તો ગણીએ છે કોઈ એવું નહીં કે તમારે રાયમાજી ને કાર્યો બોડાર બે જ મારે છે પણ 6 મહિના થઈ ગયા 70,000 લઈને જો પાછો લંબો જ નહીં કરતા ને રે અરે એના ઓગણામાં બે જ છે શેમ ના આલા પૈસા શરમ આપી જો આપણને આપણે બેહો બાપરીઓ, તમને ગમે એમ કરો તાણે આશા તો આશા દો આપણે ક્ષેત્ર કેવું થાય હવે પણ દર વખત ઘરે ને ઘરે છેતરીએ રે બોલો ક્ષેત્રી જતા તો એમાં ટેવ જ એવી છે પણ આવું આપું છું હવે આપણે પૈસા જતા લાઈન બોલે છે લીટર આલે છે આપણે ચલાવવાનો હતો પણ આ બે વાત દેતી હોય તો આના કરાઈને પાટું મેળન માં હાથ પેકા તો પૂછી રહ્યો રોટલા બનાવો હું ગોળાવું નહીં મેલા જો હાથ એવું હા અરે હસમુખ પાસે મને એક વાત યાદ આવી હતી આલવી છે દસમો ના દસમો આલવી છે
પૈસા ગોવાજી દહમાં ના લાય 50,000 આપીને હું લાયો છું. ઓ ના 50 તો ના રહ્યા તો 8માં કોઈ નહીં લે. તમને શરમ આપી દો. તમે તો બસ ડાયમંડ લેવાના છે, બીજા તમને શું મળતું જ નહીં. ગોવાજી આઠમાં તો બકરું એ ના આવે. બકરાની તો વાત અલગ છે. બકરાનું લાખ રૂપિયા હશે. તમને હજી બકરાની તો ખબર નહીં. અને લાઈને પેલો બોજુ તો ઠાઠ્યું. હા હું તો લવાતું આ ઘેર. તો ચાલશે એમાં જે લાયા શું થાય તારા? એ તો આ મુદ્દા ખવડાવીને નાખોની અમે કરીશું, બધું પાછી કરીશું. તો લીધી હતી, નાખો. ખવડાવીશું, ખોણ ખવડાવીશું, બધું કરીને અમે તાજી કરી દઈશું. અને તો પછી દેશે તો હે ડોશી, હા આપણે ખરેખર છેતરી તો નહીં ગયા ને? આ હારું એવું જ લાગે મને. જો જો ઓછો હાબદા હું કઈ યાર પેલા ઓછો ચમ તાજા દેખાતા પણ જ્યાં તાજા દેખાતા હતા ઓવો. પણ મને લગા વેચવાની આવે ને એટલે 2-3 દાડા સુધી ધોતા જ નહીં હોય એવું મને લાગે છે, હો. કે આ કોક લઈ લે કો. છેતરી તો જશે આપણે પણ હું કરીશું. પેલા ગો કાકો કહેતા હતા ને સાચું કહેતા હતા. એ આજુ કરી કરું છું 10 ફટકાઈ મારી છે. ના પાછી બંધાઈ યોની કર એવું કરું છું. દાનો 50,000 લે છે. 10,000 તો લેવાના યોન જોડે આપણે. એ તો એમને કહેતો કે પાછી ભાઈ હું ફોન કરું એને. ફોન કરો ખબર પડો. આ તો દર વખત છેતરાઈ જોઈ ગરી ઘરે ઘરે છેતરી શું થાય હવે? અને આ સાહેબ મને મને છેતરી જાય છે. આ ભાઈબંધી મને છેતરી જાય ને હું ના છેતરાવું. એ ગોળી પર બની ના રાખાય પણ ફોન લઈને સ્વિચ મને ઓફ ખબર હતી કે ફોને આલે આ ડબ્બુ બંધાઈને ફોન નહીં જ ઉઠાવી, એટલે બીજી વખત કરું. નહીં ઉપાડી. મને ખબર નહીં હોની. ઉપાડવાને સ્વિચ ઓફ જ આવે છે. તો પૈતા હવે સીચો પર જપાના આવે એ તો નામ થઈ ગયા. હવે એક કામ કરીને આ બધી પાછી કરું. હો બધી હો કારણ કે આપણે તો બધા રીતે છેતરી જાય છે. શું કરીશું? 700 બંધાઈ જાય. હવે ડોબા ના કે પણ અમને પૈસા જ મૂકી દે. પૈસા જ આલો અમને. પૈસા જ આલો અમને. પછી તો આપણે લાવીશું. આ લોકો જોશે ડોબો લાવો છે ને લઈ જશે, લાવો છે ને લઈ જશે. પબ્લિક પબ્લિક લાગે છે કે ડોબો લાવો છે ને લઈ જશે, લાવો છે ને લઈ જશે.